નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 80 એક પૈસે 1 કિલો અનાજની રજૂઆત કરીશું. સુઈ ગામની દુષ્કાળ રાહતની પ્રવૃત્તિને અવારનવાર સમાચાર પત્રોમાં સ્થાન મળતું હોવાથી તથા વ્યક્તિગત પરિચયના કારણે દાનનો અખૂટ પ્રવાહ આવવા લાગ્યો. આ કાર્ય શરૂ કર્યું ત્યારે મને ચિંતા થતી હતી કે મારી પાસે પૈસા નથી, પૈસા વિના કેવી રીતે કામ થશે. પણ મેં જોયું કે પરમાત્માની કૃપા હોય તો બધું જ આવી મળે. બીજું, મારી પાસે પૈસાની મૂડી તો ન હતી, પણ એક બીજી મૂડી હતી જેનો મને ખ્યાલ જ ન હતો. મેં જે નાના મોટા ગામોમાં કથા પ્રવચન કરેલા તે ગામોમાંથી કદી પણ કોઈ ફંડ ફાળો કરેલો નહીં. સહજ રીતે જે કંઈ પ્રાપ્ત થયેલું તે પણ મોટા ભાગે તે જ ગામમાં તેને તે જ સમયે ગરીબો માટે વાપરી નાખેલું. આ રીતે તે બધા જ ગામોમાં મારી ખૂબ પ્રતિષ્ઠા હતી. જેવું એ લોકોએ સાંભળ્યું કે મેં દુષ્કાળ રાહતનું કાર્ય શરૂ કર્યું છે, તેવું જ સૌએ સ્વયંભૂ રીતે અનાજ, વસ્ત્ર અને પૈસા મોકલવા માંડ્યા. પૈસાના બેલેન્સ કરતાં પણ પ્રતિષ્ઠાનું બેલેન્સ ઘણું મોટું કામ કરે છે, તેની પ્રતીતિ મને ત્યારે થઈ. અન્નક્ષેત્ર તથા દવાખાનાનું તો ધમધોકાર ચાલતા હતા, પણ હજુ મુદ્દાનું કામ બાકી હતું. અન્નક્ષેત્રમાં કંઈ બધા જ માણસો જમવા ન આવી શકે, પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ ખરો. વળી દૂર દૂરના ગામોમાં રહેનારી પ્રજાનું શું? અમે કાર્ડ આપવાનું નક્કી કર્યું. ભાણાભાઈ તથા બીજા 2-4 ભાઈઓને લઈને આજુબાજુના 55 ગામોનો સર્વે કરી સસ્તા અનાજના કાર્ડ આપ્યા. લગભગ 5500 કાર્ડો આપ્યા. આ બધા કુટુંબો અડધા કરતાં પણ ઓછા ભાવે અનાજ લઈ જાય. આ સર્વે કરતાં અમારી નજરે એક અત્યંત દુઃખ અને ગૌરવની વસ્તુ નજરે ચડી. આ દુષ્કાળની સૌથી વધુ માઠી અસર પડી હતી ઓજલ પડદો પાડનારા ગ્રાસિયાઓ ઉપર. કેટલાક તો તેમાં જાડેજા હતા તો કેટલાક બીજી અટકોવાળા. કોઈ સમયે આ લોકો રાજ વહીવટમાં ભાગીદાર હશે, પણ અત્યારે સૌથી ગરીબ હતા. બીજી પ્રજા તો અન્ન વિના ટળવળે, પણ આ તો પાણી વિના ટળવળે. પુરુષો નાનું મોટું મજૂરીનું કામ કરે, સ્ત્રીઓ ઓજલ પાડે એટલે ઘર બહાર ન નીકળે. દૂર દૂરથી પાણી લાવવાનું હોય, પુરુષ મજૂરી કરીને આવે એટલે તરત પાત્ર લઈને પાણી લેવા જવું પડે. પાણીને પ્રાણની માફક સાચવીને વાપરે તોય ઘણીવાર માટલું ખાલી થઈ જાય. હવે શું પીવું? પાણીના લોટા એકબીજા પાસે ઉછીના માંગે. મહેમાન આવે તો પાણી ક્યાંથી આપવું? ખાલી ઘડો બહાર મૂકે, મહેમાન સમજી જાય, દૂર કૂવે જઈને ઘડો ભરી લાવે. આ રીતે અત્યંત પીડા ભોગવતી આ ઘસાઈ ગયેલી પ્રજા. પણ ખમીર ઘણું મોટું. અમે કાર્ડ લેવાનું કહીએ તો ઘસીને ના પાડે, અમારે ધર્માદાનું નથી ખાવું. અમે 2 પ્રકારના કાર્ડ રાખેલા, અડધા ભાવે અનાજ મળે તેવું તથા તદ્દન ગરીબ માટે મફત અનાજ આપવાનું. અમે પેલા ભાઈઓને ખૂબ સમજાવીએ કે આ ધર્માદાનું અનાજ નથી, આ તો એક ભાઈ બીજા ભાઈને ભીડ પડે ને સહાય કરે તેવું છે. અમે ઘણા સમજાવીએ પણ પેલા ન માને. પાસે પૈસો નહીં, કારમી ગરીબાઈ, પણ મફતનું લેવાની જરાય તૈયારી નહીં. છેવટે અમે રસ્તો કાઢ્યો. 1 પૈસાનું 1 કિલો અનાજ વેચવાનું નક્કી કર્યું. અમે પહેલાં ટેકેલા માણસોને સમજાવ્યું કે ધર્માદા કે મફતનું અનાજ નથી આપવાનું, પણ 1 પૈસે 1 કિલો પ્રમાણે અનાજ વેચવાનું છે. તમે વેચાતો તો લઈ શકો ને? આવી રીતે માંડ માંડ સમજાવીને તેમને કાર્ડ આપ્યા. મને થયા કરે કે આટલી કારમી ગરીબાઈમાં પણ કેટલું ખમીર છે. એક તરફ એક જ ઘરમાં ખોટા નામો લખાવીને 2-3 કાર્ડો કઢાવનારા માટીપગા માણસો અને બીજી તરફ આ પોલાદી હાડપિંજરો. મારું માથું એ દરિદ્રતાને નમી પડ્યું. જો આ ખમીરવંતી પ્રજાને ભણાવવામાં આવે તો આમાંથી કેટલાય પોલીસના અમલદારો, લશ્કરના કેપ્ટનો નીકળી શકે. દૂર દૂરના ગામડાઓના ખૂણામાં પડેલી આપણી કેટલીય શક્તિઓ રાષ્ટ્રીય ઉપેક્ષાથી ગૂંગળાઈ રહી છે, તે તરફ ધ્યાન જાય ત્યારે ખરું. સુઈ ગામમાં અનાજના ઢગલા થવા માંડ્યા. ઘણું અનાજ ભાભરથી ખરીદીને પણ લાવીએ. કટીના ચોકમાં તથા કોઠારમાં પડ્યા ઢગલાને જોઈને સ્થાનિક પ્રજાને નવાઈ લાગે. તે મને ચમત્કારિક મહાત્મા સમજે. અંદર અંદર વાતો કરે, આ તો હમીર બાવા પોતે છે, આપણને જીવાડવા સાક્ષાત જન્મ લઈને આવ્યા છે. દૂર દૂરથી 20-20 માઇલથી પણ અનાજ તથા દવા લેવા માણસો આવે.
ચિરંજીવી હર્ષદ આખો દિવસ અનાજ જોખીને પોટકા બંધાવે. મેં જોયું કે આવી બળબડતી લૂમાં પણ ઘણા લોકો ઉઘાડા પગે ચાલતા આવે છે. આવા તાપમાં તવા જેવી ધરતી તપી ગઈ હોય ત્યારે તમારાથી પગ કેમ મંડાતો હશે? જવાબ મળે, ચલાય તેટલું ચાલીએ અને પછી પગ બહુ જ બળે એટલે આ અનાજ લેવાનું લુગડું પગ નીચે મૂકીને ઊભા રહીએ. થોડી શાંતિ થાય એટલે ફરી પાછા ચાલીએ. એક કોથળો ભરીને અમે રબરિયા ચંપલ મંગાવીને ઢગલો કર્યો. જેને જે માપમાં આવે તે પહેરવાની છૂટ. પણ લોકો ચંપલ ન લે. કારણ પૂછીએ તો જણાવે, બાપા આ દખના દાડા આવ્યા તે તમારું અનાજ લઈએ છીએ, પણ પનોતી તો ન જ લેવાય. ઘણો આગ્રહ કરીએ ત્યારે પગમાં ચંપલ પહેરે. મંદિરના દરવાજાથી જોડા ચોરનારા સફેદ પોશ કરતાં આ પ્રજા કેટલી મહાન છે. અમે લગભગ 8 મહિના આ સ્થળે રહ્યા. લગભગ 40,000 મણ અનાજ હેરફેર થયું. અમારા સૌના માટે એ સુવર્ણના દિવસો હતા. ખારું પાણી, સખત તાપ, સાંજે આંધી આવે, રણની ખારી રેત શરીરમાં માથામાં ભરાઈ જાય, ચહેરો ધૂળ થઈ જાય. જમવા બેસીએ તો કાંકરીઓ કચડ થાય. બપોરે હું કોઈવાર અડધો કલાક આરામ કરું તો બબાભાઈ મને ગરમીથી બચાવવા પાણી લાવીને છાંટે. દિવાલની 4 ફૂટ જેટલી પડેલી છાયામાં કાર્યકર્તાઓ આરામ કરે. લીલું શાક જોવા ન મળે. ભાભર જાઉં ત્યારે કંઈક લીલું શાક લાવું. આમ ભૌતિક અગવડોનો પાર નહીં, પણ કોઈના મોઢે ફરિયાદ નહીં. સૌ હોંશે આનંદથી કામ કરે. પ્રભુનું કામ સમજીને કરે. કોઈ પગારદાર માણસ નહીં. સેવાના એ દિવસો આજે પણ યાદ આવે છે. ત્યારે એમ લાગે છે કે જીવનના એ સુવર્ણ દિવસો હતા. આગળનું પ્રકરણ, હરિજનની ઉદારતા, આપણે આગળના પ્રકરણમાં વાંચીશું. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.